માર્ગની અંદર ઘણીવાર આપણે જ્ઞાન અને વૈરાગ્ય વિશેની વાત કરી ગયા છે. જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિ માર્ગની અંદર મહત્વના પાયા છે. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર એનો મહિમા એવો સમજાયો છે કે માં યુવાન છે અને દીકરાઓ થઈ ગયા છે. એમ આપણે અંદર ભક્તિ છે, ભક્તિ એક માં છે, પણ જ્ઞાન વૈરાગ્ય એ બે બુઢા થઈ ગયા છે, એ છે નહીં આપણામાં. હા, એવો ઉલ્લેખ શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ ભગવાને કરેલો છે. એટલે હંમેશની માટે જીવનનો એટલે ભક્તિ માર્ગની અંદર જીવનનો પાયો છે એ શાસ્ત્ર અને સત્સંગનો પાયો છે. શાસ્ત્ર સારા વાંચવા અને સત્સંગમાં જવું, એના થકી જ્ઞાનનું પ્રાગટ્ય થાય. એટલે સમજીને આપણા જીવનમાં આવે. જેટલું આપણે સત્સંગમાં જઈએ એટલે ખ્યાલ આવે ને કે માનવ તનનો મહિમા શું છે, ગુરુનો મહિમા શું છે, ભગવાને કેવા ગુણગાન ગાયા છે ભક્તોના, અને ભક્તોએ કેવા ભગવાનના ગુણગાન ગાયા છે. આપણે સત્સંગમાં જઈએ છીએ ત્યારે જ તે આપણને નામનો મહિમા સમજાણો ને. આપણે ઘણી દાણ વાત કરી ગયા કૃષ્ણસિંહજી, આપણા ભાવનગરના રાજા, એમના ગુરુને જ્યારે એ રજવાડામાં લઈને આવ્યા ત્યારે પોતાને જે સિંહાસને બેસવાનું હતું ત્યાં એમના ગુરુ મહારાજને બેસાડ્યા અને પોતે નીચે હેઠે બેસી અને એમના ગુરુના ચરણ પખાડ્યા. પછી ગુરુ શિષ્ય બંને બેઠા હતા ત્યારે એને પછી મૂંગા બેઠા હશે એટલે કીધું કે બાપજી, હે ગુરુ મહારાજ, નામનો કેવડો પ્રતાપ છે અને નામનો કેવો મહિમા છે એ વચ્ચે થોડીક વાત કરો ને. ના, કારણ કે આપણને જિજ્ઞાસા થાય ને, અને જિજ્ઞાસા થવી જરૂરી છે. આપણને જાણવાની કાંઈક જિજ્ઞાસા નકર આપણે પૂછવી નહીં તો આપણને જાણવાની જિજ્ઞાસા છે નહીં, અને જિજ્ઞાસા છે નહીં એટલે ભક્તિનો મર્મ આપણને સમજાણો, એટલે આપણને એ વસ્તુ એ કાર્યમાં સફળ બનવા માટેની આપણને જિજ્ઞાસા નથી, એટલે આપણે પૂછતા નથી. એટલે એને પૂછ્યું કે ગુરુ મહારાજ, તમે મને જે મહામંત્ર આપ્યો, જે નામ આપ્યું છે, એ નામનો મહિમા કેવડો છે? ત્યારે એને કીધું કે જો રાજા, તમે કે એમ કે નામના મહિમા વચ્ચે જો વાત કરતા હો તો સ્થૂળ દેહની દ્રષ્ટિએ હું એક કુંભાર ભગતનું દૂત છું. હા, બરોબર, હું એક કુંભાર ભગતનું દૂત છું અને તમે એક રાજા છો, તો તમારે જે જગ્યાએ બેહવાનો છે ત્યાં તમે મને બેસાડી દીધો અને તમે નીચા બેઠા છો. આથી વિશેષ નામનો મહિમા શું હોય છે? અને નામનો મહિમા, ભગવાનના ગુણગાન ગાવાનો મહિમા, અજંપા જાપનો મહિમા આપણને કદાચ ન સમજાય તો તમે ભક્ત પ્રણાલિકાની અંદર જે પરંપરા જે છે એમાં તમે નામના મહિમા, નામના પ્રતાપથી શું ન થાય એ તમે વિચારો. કારણ કે તિકમ સાહેબ અને ખીમ સાહેબના લગભગ જીવનમાં એવો પ્રસંગ છે કે નામના મહિમાથી ખીમ સાહેબ બાપુ આંતરિક્ષ પૂજા કરતા હોય છે અને ગુરુ મહારાજને, ભગવાનને પુષ્પમાળા પહેરાવે, મુંગટ ચડાવે, સ્નાન કરાવે, ચરણ પખાળે, બધું કરે. હવે એક આંતરિક્ષ પૂજામાં એક મુંગટ પહેરાઈ દીધો અને હાર પીડ્યો રહ્યો, અને નીચે નજર જઈ તો હાર પીડ્યો હતો. પછી મુંગટ ઉતારે તો પૂજન ખંડિત થયું કહેવાય, અને હાર ન પહેરાવે તો ખંડિત થયું કહેવાય. હવે શું કરવું? એટલે એ આંતરિક્ષ પૂજા કરતા હતા છતાંય તે પાછળ તિકમ સાહેબ બેઠા હતા, એને ખ્યાલ આવી ગયો, એની મનની વાત એ કળી ગયા, ગુરુ મહારાજ અહીં ઉભા રહી ગયા છે. કેવડો નામનો મહિમા છે. બીજાના વિચારો આપણે કળી જાય, તમારા વિચાર આ હાલ્યો આવે છે કે તમે બેઠા બેઠા ચિંતવન આનું કરો છો. અને એને કીધું કે ગુરુ મહારાજ, હારની ગાંઠ છોડી અને પાછળથી બાંધી દો. એટલે ત્યારે એને આંખ ખોલીને જોયું, કોણ? એ કે બાપુ, આ તમારો દાસ તિકમો. અને એમ કહેવાય છે કે સમાર જ્ઞાતિના બ્રાહ્મણ કાક હતા, એવું કાક આપણે વાત સાંભળી છે. પછી જોકે એ તો લાંબી કથા છે, પણ એને પછી ખીમ સાહેબ બાપુએ સમાધિ લીધી, એને માગવાનું કીધું ત્યારે કીધું તમારે મારી સમાધિ તમારા ખોળામાં. પછી એને સમાધિ લીધા પછી કદાચ વર્ષો વહી ગયા છે, અને પછી તિકમ સાહેબને જ્યારે જવાનું થયું ત્યારે એના નાકણે મોટી આંબલી ઊભી હતી, એટલે મોટી આંબલી થઈ જઈ હતી.
ત્યારે એને સમાધિ ના લેવાની હતી. પછી એને કીધું કે માં આઘા ખસી જાઓ, તમે જ્યાં ઊભા છો ને ના મારે સમાધિ લેવાની. તે એને ધક્કો માર્યો ને તે આંબલી આખી ખસી જાય, ના ખાડો થઈ ગયો. કેવડો નામનો પ્રતાપ છે. નામથી આ વસ્તુ બને છે. એટલે સંતોએ કીધું કે રામ સે મિલત કામ અને નામ સે बढ़त, बढ़त કામ, ધ્યાન સે મિલત રામ, નામ સે એવું કાક છે. એ સંતોની વાણી છે. હા, દિખત રામ. હા, નામ સે बढ़त કામ ને ધ્યાન સે મિલત રામ, દિખત રામ. હા, એ કડી છે ભજનની. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે નામનો મહિમા કેવડો છે. પછી જેને જેને નામનો મહિમા ગાયો અને જેને સુરતા અજંપા જાપમાં લાગી છે, આપણે વાતો કરવી છે. કાલે આપણે સત્સંગમાં ઘડીક વાત કરતા હતા. એ કે એમ કે પવન મન પરોવો પવન મેં બાંધો મેળશું મેળ, પરમ તત્વે હૃદય ધરો તો બ્રહ્મ તત્વ સ્વરૂપે સો. એ કે પવનમાં મનને પોરવી દો, શ્વાસે શ્વાસમાં ભજનમાં તમે, પણ એ વાત થાય છે. બાકી તમે એ મનને જે શ્વાસે શ્વાસે પોરવવું ને એ બહુ અઘરી વાત છે. હા, અને ક્યારે પોરવાનું ગણાય? સુરતાનો શબ્દનો મેળાપ ક્યારે થયો કહેવાય કે સંકલ્પ વિકલ્પ લઈ થઈ જાય ને કેવલ અજંપા જાપ જ્યારે સમરણ થતું હોય. હા, શ્વાસ ઉપડે ને શ્વાસ બે, એમાં કેવલ અજંપા જાપ જપાતા હોય ત્યારે આપણને ધ્યાન લાગ્યું ગણાય. અને એ વસ્તુ બહુ અઘરી છે. કેવી રીતની છે કે પાણીમાં જેટલો પવન આવે, જેવો પવન હોય ને એવા મોટા મોજા ઉછળતા હોય દરિયાની અંદર. બરોબર? બહુ પવન હોય તો મોટા મોજા ઉછળે, મીડિયમ પવન હોય તો નાના ઉછળે, પછી હાવ શાંત હવામાન હોય તો તરંગો તો પાણીમાં થાય જ તે. બરોબર છે? તો એ તરંગો જેમ પાણી પવન હોય ને તો જ થાય, નહીતર પાછું થાય નહીં. બરોબર? એમ આપણે જે શ્વાસ ઉશ્વાસ ચાલે છે એની અંદર જ્યાં લગી વિચારોના તરંગો ઉઠે છે ને ત્યાં લગી એ આમ નિર્મળ એટલે એક સ્થિર મન નહીં થઈ જાય. બરોબર? જ્યારે જળ સ્થિર થઈ જાય, તરંગો ન ઉઠે ને કેવલ સ્થિર થઈને એમને ભર્યું હોય એટલે તરત જ તે આપણને અંદર સિક્કો પડ્યો હોય, મોતી પડ્યું હોય ને ચોખ્ખું દેખાય. જ્યાં લગી પાણી હલનચલન હોય ને ત્યાં લગી દેખાય નહીં. એમ જ્યાં લગી વિચારોનો તરબોળ હલનચલન છે, સંકલ્પો વિકલ્પ થયા છે, ત્યાં લગી જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાશે નહીં. તો એના માટે શું કરવું? તો ગુરુ મહારાજે જે યુક્તિ બતાવી છે એ યુક્તિમાં શ્વાસે શ્વાસે ભજન કરવી અને હિંમત હાર્યા વગર એમનામને એમનામ લાંબો ટાઈમ સુધી બેઠા રહ્યો. કારણ કે ગંગા જમના સરસ્વતી વસે તરવેણીને ઘાટે. એ કડીની અંદર તમે એમ કીધું છે એમ કે વળગી રહેજો, સૂક્ષ્મણા સેજે તમે સાધજો ને વળગી રહેજો એની વાટે. એ જીવન આ સૂક્ષ્મણા સાધવાની કીધી છે. બરોબર? સૂક્ષ્મણા સાધવી એટલે એની વાટે વળગી રહેવાનું છે. આપણે આમ બળજબરીથી નાડી દબાવીને ફેરવીને સૂક્ષ્મણા લાવી એની વાત નથી કહેવું. એમના બેઠા રહો ને સૂક્ષ્મણાની રાહ જુઓ. સૂક્ષ્મણા આવશે ને એટલે અનાશાએ પોતાને આમ સંકલ્પ વિકલ્પ ધીરે ધીરે હાવ વિચારો તરબોળ થઈ જશે ને બે સ્વર હરખા થઈ જશે, સ્વરની ગતિ હાવ ધીમી પડી જશે અને ધ્યાન પોતાના સંકલ્પ વિકલ્પ થોડાક લઈ જાય. અંતર્મુખ જ્યાં લગી દ્રષ્ટિ હશે ને એટલે તમને મીઠાશ આવશે અને એટલી બધી મજા આવે છે ને શું આકાર હોતન થઈ જાય, તમને ખ્યાલ હોતા આવી જાય સૂક્ષ્મણા આવી છે. અને જો એમાં શ્વાસે શ્વાસે ભજન થઈ જાય અને સંકલ્પ વિકલ્પ લઈ જાય ને કેવલ એમાં તદાકાર પોતે થઈ જાય અને ભાવ જાગી જાય તો એનો પાવર આપણને લાગે છે. અને એમ કહેવાય છે 24 કલાક સુધી પછી તમારે આમ સમરણ વારંવાર તમારે ન કરવું હોય તો વારંવાર એની યાદી આવે અને પછી એ સૂક્ષ્મના સાધી લો ભજન કરો ને એટલે એમ થાય હજે ઘડીક બેવું, હજે ઘડીક બેવું, હજે ઘડીક બેવું, સેજે સેજે 5-5, 6-6 કલાક વહી જાય. અને એ સૂક્ષ્મના સાધો પછી એમને દિવસે તે પછી તેમ આખો દી જેટલું સમરણ કર્યા રાખો ને આમ સમરણ કરતા કરતા હોવો ને તો બીજા દી તે પછી જે ટાઈમે બેઠા ચિંતા તમે વહેલા જાગીને ભજનમાં બેવો ને તો પછી 12-12, 8-8 કલાકનું ભજન સાધવું હોય ને તો સાધી શકાય છે, કરી શકાય છે. આટલો સૂક્ષ્મણાનો પ્રભાવ પડે છે. એટલે એની વળે વાટ એટલે બસ બળ નહીં કરવાનું, એમાં સેજે સેજે આમ સુરતા અંદર રાખીને એમને ભજન કર્યા જ જવાનું, ભજન કર્યા જ જવાનું જેટલું થાય એટલું. ક્યારેક ભગવાન આપણું આ કૃપા કરશે અને સેજે સેજે થઈ જાય છે. હિંમત નહીં હારવાની, રાહ જોઈએ રાખવાની. ઈશ્વર આપણને ભજન કરવાની પળ તો આપણને આપશે જ તે અને 24 કલાકમાં આપે જ છે. પણ આપણી સુરતા એટલે આપણી એમાં આ દ્રષ્ટિ હોતી નથી એટલે આપણને ખ્યાલ નથી હોતો. એટલે હંમેશની માટે કહેવાનો ભાવાર્થ છે કે જ્ઞાન જરૂરી છે.
જ્ઞાનથી નસ્તે ભજન સત્સંગમાં ગયા એટલે આપણને જ્ઞાન થયું ને, અને જ્ઞાન થતા 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 એ સત્સંગમાં જ આવીને એટલે વૈરાગ્ય થાય. એમ થાય કે ઓહો હો આ બધું મારું મારું કરીને બેઠા છે, આ તો ઈશ્વરની કૃપાથી બધું ફળના રૂપમાં મળ્યું છે, અને ભાગ્યમાં ન હોય તો વયું જાય, હોય ન હોય તો થાય. હા, અને ઈશ્વરી નિર્માણ બધું છે. એમ ધીરે 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 થતા આ જૈન સંપ્રદાયના સાધુડા છે એને પૂરું વૈરાગ્ય લાગે અને બધો ત્યાગ કરી અને એ ભક્તિનો ભેખ પહેરે છે. શેને લઈને? પેલા એને જ્ઞાન કથ્યું હોય છે, ભજન સત્સંગમાં બહુ ગયા હોય, સંતોનો સમાગમ બહુ કર્યો ત્યારે એને વૈરાગ્ય જાગે ને. અને નકર છે આપણું કેવું છે રામ, જો એ જૈન સંબંધના અમુક છે સંન્યાસી સાધુડા છે ને, એ લોકો પાસે અઢળક સંપત્તિ છે, નાખવાનો માગ નથી, અબજો રૂપિયા છે, અને એ બધું દાન કરી એને ટ્રસ્ટીનો જેને આપતા હોય, પણ દાન કરીને કોઈ એક રૂપિયો પૈ તે બેકમાં ન રાખે ને કોઈ દાગીના ઘરાણા કાંઈ ન રાખે ને બધું દાન કરી અને ભક્તિનો ભેખ પહેરી અને નીકળી જાય છે. બરોબર? અને ત્યાગી હાવ હોય છતાં એનો ત્યાગ કરી. અને આપણું કેવું થાય છે કે ભક્તિનો ભેખ પહેર્યા પછી હામુખથી આપણે ભોગતા બનવી છીએ. પછી ટુ વ્હીલ ગાડી લઈને રખડતા હોય, સંન્યાસ લીધો હોય, આપણે ભક્તિના પંથે ભેખ લીધો હોય ત્યારે પછી બધી પધરામણીનો આનંદ ભજન ન કરી પછી બાપુ થઈ જઈએ આપણે. પછી ફોર વ્હીલ આપણને ભાવ થાય, હવે બાપુને ફોર વ્હીલ જોઈએ, ફોર વ્હીલ જોઈને પછી આશ્રમને પછી 2-5 માળનો ફ્લેટ ને આ ને તે. એટલે આ બધું બિલ્ડિંગો જમાવાની ને આશ્રમ જગ્યાનું બધું જમાવટ થઈ જાય છે. સમજ્યા? આપણે એ કરવી છે ને ઓલા લોકો જો એનો હોય છે એનો ત્યાગ કરે છે અને આપણે નથી ને એનું પ્રાપ્ત. હવે તમે વિચારો કેમ આપણને રંગ લાગે વૈરાગ. નકર ભક્તિ તો સંતોએ કીધું છે, ભક્તિ છે જ્ઞાન વૈરાગની શુદ્ધ વિચાર. શુદ્ધ વિચાર ક્યારે કહેવાય? આત્મલક્ષી વિચાર થાય, પોતે પોતાના સ્વરૂપના પોતાને વિચાર આવવા મળે. હું કોણ છું? આ દેહ શું? એ નથી હું. ઇન્દ્રિય શું? હું નથી. આંખ શું? નથી. કાન નહીં. પગ આ કાંઈ હું શું જ નહીં, એક અંદર રહેવા વાળો. અને એ મારે હોય ને આ હું તે તત્વ સ્વરૂપે છું, અને એ તત્વના સ્વરૂપે આંખનું કામ કરે, કાનનું કામ કરે, જીભનું કામ કરે, 10 દરવાજા 9 દરવાજા જો એનો પાવર એ મેન ટીચી છે, એ તત્વને હયની એ કિલોલ કરે છે. તો મારું અસલ સ્વરૂપ શું છે? પોતાને જ્ઞાન થવું જોઈએ. અને એની ખોજમાં છે ને ભજન ધ્યાન લગાવવું પડે. અને જેને જેને વૈરાગ્ય લાગ્યું અને હતું એનો ત્યાગ કર્યો. એટલે સંતોએ વાણીમાં કીધું છે કે દેખો ભરતરી ભયા ફકીરા, સોયડા શહેર ગઢ ઉજ્જૈન, 92 લાખ માળવાનો રાજા, સર્વે માયા ત્યાગન કી, દેખો ભરતરી ભયા ફકીરા. ભાઈ એને કીધું દેખો ભરતરી રાજાને કેવી ફકીરી લીધી. કોણ રે જાણે, આ તો બીજું કોણ રે જાણે, દેવંગી વિના હાલ રે ફકીરી, બીજું કોણ જાણે. આ મારા સદગુરુ દેવંગી આ ફકીરી મનીની લાગી છે. અને એમાં સંતોએ કીધું કે પાટાનો બાંધનારો શું જાણે પીડા પારકી. કારણ કે જેને વેદના હોય એને ખબર હોય કે કેવી વેદના છે. એમ આ પાટાનો બાંધનારા વૈદ્યને શું ખબર હોય? એમ ભક્તિ માર્ગની અંદર જેને વૈરાગની જેને ફકીરી લાગી છે તો એને કીધું કે સોયડા શહેરગઢ ઉજ્જૈન નગરીના રાજા, 92 લાખ માળો એમ કહેવાય, એવો મોટો સમ્રાટ રાજા. અને બધું ત્યાગ કરી અને બસ એક જોડી લઈને અને ફકીરી લાગી છે. હા, એ ભૌતિક સંપત્તિ છે. 92 લાખ માળવો હતો એને મેં આપણે ઘણીદાન ચર્ચા કરી ગયા કે રાજા ભર્તૃહરિ જ્યારે ભક્તિનો ભેખ પહેરીને અમુક વર્ષો પછી પાછા એનું રજવાડું જે હશે એ સમય પાછા એ બાજુ ગયા, એમાં કોઈ પાદરની પનહારી પાછી ઓળખી ગઈ બેન, એમ કે આ તો અમારા રાજા હતા ભર્તૃહરિ ઈ છે. હા, સાધુ બની ગયા. ત્યારે એને કીધું કે હે રાજા ભર્તૃહરિ, 92 લાખ માળવો છોડી અને તને આ ભિખારી પણ શું એટલું બધું ગમ્યું? ત્યારે એને કીધું બેન એ કે 92 લાખ માળવો આ ભિખારી પણ મેં લીધું ને એની પાસે એક તણખલા સમાન છે 92 લાખ માળવો. હા, એવી આની કમાઈ, આની કિંમત એવી છે. એને ભક્તિનો ભેખ સમજાણો ને. હા, હવે ના આપણે વિચાર કરો તો કે એમાં આ ત્યાગમાં કેમ છે, અને હકીકતમાં જે ત્યાગમાં આનંદ છે ને એ ભોગતામાં આનંદ છે નહીં. અમુક સંતોનું કહેવું એવું છે. એટલે એને કીધું આ સર્વે માયા ત્યાગન
કીધી. એને પછી કીધું મિથ્યા માન મન ભયા નિર્મળા ગૌરક્ષક કી લીની દીક્ષા. એટલે એને કીધું જો માન મોટાય એ બધું ગયું એટલે મારું મન નિર્મળ થઈ ગયું. અને આપણને હંમેશની માટે માનમાં જ મજા છે. આપણે કે ગયા માન મોટપ ને આન તેને એવું બધું મળે એટલે તરત આપણું મન ફૂલાઈ જાય. એમ થાય નાના આજ તો, અને ન મળે એટલે તરત મન નારાજ થાય. અને જે સંતોનું એવું કે હોય એમ કે બને ત્યાં સુધી બહુ એવા મેળાવડામાં જવું નથી, હંમેશની માટે ભજન કરવું છે. અને ભજનમાં વિક્ષેપ ન પડે ને એની સારું થઈને બહુ માણસો આવતા માન મોટપ દેવા મળે તો એને બહુ ગમે નહીં. એની પ્રશંસા થાય હોય તો પણ એને ન ગમે. એને એમ થાય કે આમાં બહુ સારું નથી. હંમેશની માટે દાસનો દાસ થઈને રહે અને એમાં જ મજા છે. એટલે એને કીધું કે ગૌરક્ષક કી દીક્ષા લીધી. ગૌરક્ષક કી દીક્ષા લીધી એટલે એને દીક્ષા લીધી, બધી ઇન્દ્રિયોને એને કાબૂમાં લીધી. ગૌરક્ષા કરવી એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, આ બધાની છે ને ગુરુની કૃપાથી એને દીક્ષા લઈ લીધી. એને બધાને વશ કરી દીધી. હા, અને પોતે ક્યાં ને એમ જ તે પોતે ધારે જ થાય. ઇન્દ્રિયો કે એમ નહીં. હા, મંજીભાઈ કે એમ નહીં. અને આપણું એવું છે કે આપણે મંજીભાઈ ક્યાં નહીં આપણે કરવી છે. એટલે આપણે ઉલટ ગંગા છે. આપણું મને એમ થાય કે આ ખોટું છે, આ આમ છે, આ તેમ છે. એટલે આપણને આપણી બુદ્ધિ છે ને તર્ક કરે ખોટી, સમજ્યા? એટલે બુદ્ધિ તર્ક કરે એટલે ખોટા વિચારો આવે. એટલે એની પાસે પાછી ઇન્દ્રિયો દોડે અને એ વસ્તુ અમુક પાછું એ પ્રાપ્ત કરે છે. એટલે સંતોએ કીધું કબૂધી કાઢો તો સુખ થાય. સવારામ બાપુનું ભજન છે. હા, આપણે કબૂધી હંમેશની માટે કેવી હોય છે કે તર્ક ખોટા કરી બેન, સંતોના સિદ્ધાંત પ્રમાણે નો હાલવી અને પોતે પોતાના મત પ્રમાણે આપણે હાલવી. હા, હું કહું છું એ સાચું છે, બીજા કે એમ નહીં. હકીકતમાં એવું નથી. હા, સત્ય તો છે ને સંતોના જે સિદ્ધાંતો વાણી દ્વારા જે ગાઈ ગયા ને એ સત્ય છે. અને આત્માની ખોજ કરવી, આત્માની અનુભૂતિ કરવી, સત્વગુણી બનવું અને સત્યનું આચરણ કરવું, રેણીને સંયમ રાખવા, એ ભક્તિના સિદ્ધાંતો છે. હા, પછી એની સામે પાસે બીજું દળ કટક છે દુર્ગુણોનો, એનો ત્યાગ કરવો, એ ભક્તિના સિદ્ધાંતો છે. અને આપણે એ વિચાર કરવાનો છે કે આપણને કેવી રીતનો રંગ લાગ્યો છે અને કેમ છે. હા, એટલે પછી એને કીધું કે આશા તૃષ્ણા એકેય નહીં ઉરમાં અને સદગુરુ શરણે ઋતિ દીની દેખો ભરતરી ભૈયા ફકીરા. પછી આશા ને તૃષ્ણા એને એકેય કે ઉરમાં નથી. પછી આશા તૃષ્ણા કઈ નથી કે કોઈ માયા પ્રાપ્ત કાંઈ આ મેળવી લેવું, આ મેળવી લેવું, એ કોઈ આશા હોતી નથી. પછી એની પછી તૃષ્ણા રહી ન જાય, કાંઈ મેળવવાય નહીં. એટલે માયા વિષયવાસના જે દુર્ગુણો છે ને એની વાતો કરીશો. નહીતર વળી પાસ કબીર સાહેબ બાપુની ના સાખી છે. મન મરે માયા મરે મર જાય શરીર, એ કે આશા તૃષ્ણા ન મરે કહી ગયા દાસ કબીર. તો આ સંતે તો એમ કીધું કે આશા તૃષ્ણા એકેય ઉરમાં નહીં. હા, મારી અંદર એકેય છે નહીં. અને ઓલાએ કીધું કે આશા તૃષ્ણા મરે નહીં, પણ એ કઈ ન મરે અને આને કઈ નથી. પછી એને એવું હતું ને કે અહીં ઓલા ખંડિયા રાજાને જીતી લઉં, ઓલા રાજાને જીતી લઉં, આટલા હાથી ઘોડા, આટલા નારી પ્રત્યમનની આશક્તિ, આટલી સંપત્તિ, એ આશા એ કઈ છે મેળવવાની છે નહીં. અને કોઈ જાતની પછી તૃષ્ણા નથી. મન મારું બહિર્મુખી નથી, અંતર્મુખી છે. અને કબીર સાહેબ બાપુએ જે વાત કરી આશા ને તૃષ્ણા મટે નહીં, કઈ કે આશા એક રહી જાય, મારે જન્મ જન્મ મને ગુરુનું ચરણ મળે, મને સંતનું ચરણ મળે, મને જન્મ જન્મ માનવ તન મળે. હા, અને જેટલું રહું આશા તૃષ્ણા છેલ્લે જીવન તૃષ્ણા એ રહે કે જેટલું રહું એટલા હરિના ગુણ ગાવ અને ગૌરાવું, એ એક તૃષ્ણા રહી જાય છે. હા, પણ મૂળ સાત્વિક અને ભગવાન પ્રત્યેની આશા અને તૃષ્ણા જીવનમાં રહેશે. અને ઓલી એકય ઉરમાં નથી, ઈવડી કઈ માયા અને વિષયોની જે છે એ એકય ઉરમાં નથી. અને સદગુરુને શરણે જાતા મારી વૃત્તિ ઠરી જઈ. વૃત્તિ એટલે બહાર જ્યાં લગી છે ને ત્યાં લગીને વર્તી કહેવામાં આવે. બહાર ભટકે છે ને વિષયમાં, પછી ઠરી જઈ એટલે સદગુરુના ચરણે જઈને એટલે સુરતા થઈ જાય, એને પરણી જઈ એટલે બહિર્મુખી દોડવાનું એને બંધ કર્યું અને અંતર્મુખી થઈ અને કેવલ અજંપા ઝાપમાં પોતે સુરતાના સ્વરૂપે બની
અને ગાવા મળી છે ભગવાનના ગુણગાન. અને આપણે હજી વર્તી ઠરતી નથી, એટલે ઘડીક આમ દોડે છે મન, ઘડીક આમ દોડે છે. એના હિસાબે આપણે ધ્યાન કરવા બેહો એટલે આપણને ખબર પડે કે આપણી વર્તી હજી કેટલી વૃત્તિ બહાર કેટલી ઠેકડા મારે છે. અને જો અંતર્મુખી થઈ હોય તો બહિર્મુખી ન અંતર્મુખી થાય એટલે કેવલ ભગવાનના ધ્યાનમાં લાગે, અજંપા ઝાપમાં લાગે અને સીધો તાર ત્રિકુટીમાં લાગતો હોય છે. એટલે એને સંતોએ કીધું કે નાથ નિવાજ્યા દિયા નિજ ભેદા. એટલે નથી કીધું કે સદગુરુ અમે નિવાજ્યા દીધા હે અમર બોલ શીતલ સાયા શબ્દની હંસા કરે કિલોર. એટલે તો આને કીધું કે મારા નાથ મેં નિવાજ્યા, એટલે મેં સદગુરુ નિવાજ્યા, એટલે મેં ભગવાન મેં ધારણ કર્યા, મેં નાથ નિવાજ્યા. આ એને ચરણે રહ્યો અને એને હું આધીન થઈ ગયો. આ નાથ નિવાજ્યા અને એને શરણે થયા અને એને આપણને શરણે લીધા. એટલે મને દિયા નિજ બોધ, એટલે નિજનું જ્ઞાન દીધું, આત્માનું જ્ઞાન દીધું કે મૂળ તારું સ્વરૂપ તત્વ સ્વરૂપે છો અને તારું નામ આવડું આ છે. આ દેહનું નામ જે પાડે ને તો ફૈબાએ એફિડિટ નામ, આ દેહ રેતાલગે એફિડિટ નામ ગણાય અને એ નામ અખંડ છે નહીં. અને જે આપણે જે સ્વરૂપે નામ સ્વરૂપે છે ને એ પાછું અખંડ છે અને અવિનાશી છે. એ સદગુરુ મહારાજે નામની ઓળખ કરાવી, જે અજંપા જાપ આપ્યા છે ને એમાં કીધું જો આ નાયદી નામ તારું આ છે. કાંઈ નહોતું ને તેદી તું હતો તત્વના રૂપમાં. એટલે નિજનું જ્ઞાન, નિજ ભેદ્યા એટલે લાગ્યા ધ્યાન ને ધૂન તરવેણી તીરે. એટલે પછી એ જ્યારે કે નામનો જ્ઞાન બતાવ્યું અને એમાં ધ્યાન લાગ્યું એટલે લાગ્યા ધ્યાન ધૂન તરવેણી. ને કહેતા કે આને એક ધૂન લાગી ગઈ છે, પછી આને નામની ધૂન લાગી જાય એટલે શ્વાસે શ્વાસે એ સિવાય બીજું કાંઈ નહીં. ને કહેતા ભાઈ આને કાંક મગજમાં કાંક ધૂન ગીરી જાય છે, કોઈને બોલતોય નથી. એમાં અજંપા જાપની એક ધૂન છે અને તરવેણી તીરે કેમ સવર સુરતા અને શબ્દ આ ત્રણેયની ત્રિવેણી તીરમાં બસ એમાં અખંડ નાયાસ કરો ને એ નિર્મળ નીર છે. અને એ નિર્મળ નીરમાંથી ત્રિવેણીના ઘાટ ઉપર નિર્મળ નીરથી જ્ઞાનથી નાવાથી એમ કહેવાય છે જન્મ જન્મનો મેલ નીકળી જાય. અને આ ગોલી ગંગા નાવી આ શરીરનો મેલ કાઢવા સારું થઈને છે. અને ત્રિવેણીના તીરમાં અખંડ નાયલો શ્વાસે શ્વાસે સુરતા સવરને શબ્દનો મેળાપ કરી તો જન્મ જન્મનો ભવરોગ આપણને મટે છે. એટલે એને કીધું બાજા નાદ ગગનમાં ઘૂર્યા. અહીં નાદ ક્યારે બાજા, ગગનમાં ક્યારે ઘૂસ્યા? કે એને અખંડ ધૂની ત્રિવેણી તીરમાં લાગી ત્યારે ને, અને અખંડ ધૂન લાગે ને ત્યારે એ ધૂનમાં છે ને એ નાદનો અનુભવ પોતાને થાય છે. એટલે શરૂઆતમાં કોઈને તુરનાદ પણ થાય છે, પછી મીઠો નાદ પણ થાય છે. પણ એ ક્યારે એ પોતાના બ્રહ્માંડની અંદર એને રાત્રે હુતા હો તો તમને એમ થાય ક્યાં નાગા ઝાલર વાગે છે, અત્યારે કેમ આરતી થઈ, જાગીને જોવો તો 1:30 વાગ્યો હોય. પણ એ અજંપા જાપમાં તમે જાપ જપતા જપતા ધૂનમાં હુઈ જાઓ તો આમ જાગ્રતમાં જ હોવ તમે, ભલે આમ નીંદર ભલે હોય પણ આમ જાગ્રતમાં અજંપા ચાલુ હોય અને તમને એ નાદનો પણ અનુભવ થાય. પછી જાગ્રત અવસ્થામાં નાદનો અનુભવ થાય. એટલે એને કીધું કે બાજા નાદ ગગનમાં ઘૂસ્યા અને સર્વેણે સુણી ઝીણી મોરલી. એટલે પછી મેં જોયું તો મને મીઠી મીઠી મોરલી. નાદના 9 પ્રકાર છે સંતોએ કીધું. કોઈએ શૃંગીનાદ કીધો, કોઈએ મોરલી કીધી, કોઈએ શંખનાદ કીધો, કોઈએ બ્રહ્મનાદ કીધો. તમે જોજો રે આમાં જંત્રીનો બજાનો કોઈએ જંત્રી કીધી. જેને જેવો નાદ સંભળાનો ને એવું વર્ણન એને કર્યું અને એવા એને ભગવાનને બિરદાયા. પાછા કોઈને એમ થયું કે અમને મોરલી, આ ગોપીઓને બધા એને ઝીણી ઝીણી મોરલી સંભળાણી. નીતરના વરસમાં ગોપીઓ જ હતી ને બીજા એમના ભરથાર તો હતા જ તે નહોતા એવું તો કેમ ગોપીઓને જ નકર સંભળાણી અને ગોપીઓ પાદરી ઘેલી થઈ. પણ એની નાદની વાત છે ના કરે સમજ્યા, એને નાદની મોરલી એને સંભળાણી અને એમાં એ ગાંડી ઘેલી થઈ જાય. ને આપણે સંભળાણી નથી ને એટલે આપણે એ નાદમાં ઘેલા બીના નથી. એ ભૂમિકા હાવ અલગ છે. એટલે એને કીધું કે છૂટ્યા અજંપાને ઝીપ્યા, છૂટ્યા આપાને ઝીપ્યા અજંપા. છૂટ્યા આપા એટલે આપા પંથી આપણે જે હાલતા હોય હું કરું છું એમ થાય, મારું હું છે માની જે બેઠું હોય છે
એ આપા પંથ એટલે અહમરૂપી અહમ ટળી જાય, હું પણ આનો ભેદ મટી જાય. એટલે આપા પંથથી આપણે જ્યારે છૂટે અને ત્યારે જ તે અજંપા પૂરા આપણે જપી શકાય. અને બધું ભગવાનને પછી વર્ણાવર્ણની નહીં ભીના ભીની, પછી વર્ણાવરણી એમાં હોતું નથી. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ આવી જ્ઞાતિ છે, આવા વર્ણનો છે, આ આવા વર્ણનો છે, ના કણે છૂટી જાય છે. કેવલ આત્મધર્મ હોય છે. આ નારીમાં તત્વ સ્વરૂપે છે અને પુરુષમાં તત્વ સ્વરૂપે છે. જીવ માત્રમાં તત્વ સ્વરૂપે જી રિયલો છે અને તત્વને કોઈ વર્ણાવરણી હોતું નથી કોઈ. એટલે ગંગા સેતીમાં એ કીધું જાતિને ભાતી નહીં હરી ક્યારા દેશમાં પાનબાઈ. એટલે એ ભૂમિકામાં જવામાં પછી વર્ણાવરણી કોઈ હોતું નથી. એ સદગુરુ મહારાજનો દેશ છે. અને આપણને એટલે ગંગા સેતીમાં એ કીધું પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારા એનો રે દેખાડું તમને દેશ. ના એ કે જરીએ નથી માયા ક્યારો. અહીંયા માયાનો કોઈ લેશ માત્ર છે જ નહીં. ઈશ્વરી માયા ત્યાં કણે લાગતી નથી. એટલે મારું તારું હું ને મારું આવું મટી જાય છે. કારણ કે મીઠું પાણીમાંથી થાય, પછી પાણીમાં નાખો એટલે ઓગળી જાય. પછી ના ગાંગડો એવું મીઠું એવું કાંઈ રહેતું જ નથી. એમ પછી આત્મા પરમાત્મામાં આ જીવ મટીને શિવ થાય છે. એટલે ત્યાં કોઈ ભેદા ભેદી હોતું નથી, એક જ આસન હોય છે. સંતોનું કહેવું એવું છે. એટલે એને કીધું કે અમર અતીત સબ જગ જીત્યા. એટલે પછી અજર અમર અતીત સબ જગ જીત્યા. પછી પોતાનું જગ જીતવું એટલે જે કામ ક્રોધ લોભ અને જે વિષયો જે છે ઇન્દ્રિયો જીત પોતે બની જાય. ઓલું જગ તો જગમાં તો બધો ભગવાન છે, બરોબર છે. એટલે એને કીધું પછી ઘટમાં જે જગતના રૂપે આ દેહ ભાવે ઊંચું અજ્ઞાનતા જે ભરી છે અને બધું આ વર્ણાવરણી ના તે બધું અજ્ઞાન છે ને એ જ મોટું જગત ભાસે છે. અને એ અંદરથી મટી જાય. જગત એવું કઈ છે ને બધી બ્રહ્મ જ છે. પછી જીત્યા અને સસરાસર વસ્તુ શીની. એટલે સસરાસરમાં એટલે આખી સૃષ્ટિમાં વસ્તુ શીની એટલે સસરાસરમાં મને મારો ભગવાન દેખાય છે, મને મારો નાથ દેખાય છે. એટલે કાંક સત્તારશા બાપુની કાંક પણ એવી વાણી કાંક છે. એટલે જ્યાં જોઉં ના મને મારો ભગવાન દેખાય છે. એમ પછી તત્વ સિવાય બીજું કાંઈ હોત અને ભગવાન સિવાય કાંઈ હોતું જ નથી પાછું. અને સર્વેસ્વ ઈ જ છે. એટલે એને કીધું કે રામ હિ રામ સંગ સતા રાતા મતા અગંતાને અનંતર્યાણી. એટલે એને કીધું કે રામ હિ રામ રામ રંગ રાતા. અને પછી એને કીધું મતા અગત ને અનંતર્યાણી. અત્યારે અઘાત મતામતી અત્યારે પંથાપંથી આ સૃષ્ટિમાં બહુ છે. અઘાત છે, ઘણું છે એ તો, પણ એની રેણી અનંત છે. રેણી સંતોએ આપણને મહત્વની પાછી રેણી છે. ભક્તિ માર્ગની અંદર મારે કોઈને 5 વાતો કરતા આવડી જાય, સત્સંગ કરતા આવડી જાય, એ તો બુદ્ધિનો વિષય છે રામ. તમે શાસ્ત્ર વાંચો, ગમે એટલા વાંચ કરો, સત્સંગ સાંભળો, તમારી યાદશક્તિ બહુ સારી હોય, યાદ રહે તો ભાઈ ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની વાતો કરે, પછી બંકનાળની વાતો કરે. આ વાતો તો શિવ સર્વોદય તમે વાંચો તો નાડીઓની 72,000 નાડીઓની વાતો બધી થઈ જાય. તમે બધું તમે જ્ઞાન કથી શકો ન કથી એવું નહીં. પણ કબીર સાહેબ બાપુએ કીધું કે જ્ઞાન કથી ગાડા ભર્યા અંતરનો મટે નહીં વિખવાદ. કબીર કહે કડસા કંદોય ના કોઈ દીનો પામે સ્વાદ. રેણી વગરને અનુભવ વગરનું જ્ઞાન પાંગળું છે, સમજ્યા તમે? એ બધું જ્ઞાન હોય પણ રેણી આપણા જીવનમાં મહત્વની હોય છે. પછી રેણી પૂર્ણ હોય અને જ્ઞાન માહિતી આપણી પાસે કાંઈ ન હોય ને રેણી પૂરી હોય ને જીવનમાં, ભજન હોય ને રેણી હોય ને તો એ ટોપ લેવલે જ હોય. શાસ્ત્ર આખું ભાગવતે નો મોઢે હોય, ગીતા નો મોઢે, કોઈ શાસ્ત્ર આખું મોઢેનો વાતું કરતા ન આવડતી હોય તો કાંઈ નહીં. પણ જીવનમાં જે સદગુરુ મહારાજે રેણી બતાવી છે એ રેણી જીવનમાં હોય ને તો એ ટોપ લેવલ લગી વહી જાય. પછી એની કોઈ બાય પકડી જ ન શકે, ઠેઠ ભગવાનના દ્વાર લગી વહી જાય. એટલે આ રવિ સાહેબ બાપુએ કીધું કહે રવિ રામ 100 એકળ પુરુષે મીટ્યા સપનાને મીટ ગઈ. સમ્યા સપનાને મીટ ગઈ રેન. એટલે આ રવિ સાહેબ બાપુનું વાણી છે 100 અકળ પુરુષ. એટલે મારો ભગવાન એ કોઈ કળામાં નહીં થાવ, એ અકળ કળામાં છે. એની કળાનો કોઈ પાર પામે એવું નહીં. એટલે સંતોએ કીધું પામે નહીં કોઈ પાર કળા તે અજબ ઋષિ કીર્તન. કોઈ સંતોએ કીધું નકળંગ ધણી,
નકળંક ધણી એટલે આત્માને કોઈ જાતનો કલંક હોતો નથી, અને કળામાં આવે એવો નથી, તો અનુભવમાં આવે એવો છે. હા, એનો અનુભવ થાય. હા, કે મધ ખાધું તો એ મધનું પછી વર્ણન ન થાય બહુ, પણ અનુભવમાં આવે કે આવું લાગ્યું, પણ એનું રૂપાંતર કરવામાં આવે નહીં. એટલે ભગવાન એવો છે. કોઈ સંતોએ નકળંક કીધો, કોઈ અલગ કીધો કે લખ્યા બારો છે. હવે ભગવાન આવો અનુભવ થયો, હવે લખવામાં કેમ આવે ભગવાન? એ લખ્યા બારો છે એટલે સંતોએ અલગ પણ કોઈએ કીધું છે. એટલે એને કીધું મીટ ગયા સપના. હા, સમ્યા સપના મીટ ગઈ રેન, રેન નામ રાત થાય. એટલે સપનું મટી ગયું, હા, સમાઈ ગયું. હા, સમ્યા સપના મીટ ગઈ રેન એટલે સપના સમાઈ ગયા, અને પછી કાયમની માટે રાત તો મટી જાય, કાયમની માટે દી થઈ ગયો. એટલે સપનું કયું છે? અજ્ઞાનતા રૂપી, જે મોહ નિંદ્રાનું છે, કબૂધીનું છે, કે હું આ દેહ છું, એ હું સૌ. હા, પણ એ બધું સપના છે ને હાવ સમી ગયા, અને કેવલ તત્વ સ્વરૂપે સૌ એવું પોતાને જ્ઞાન થયું. અને એટલે આપણને પીપળીવાળા સંતોની વાણી આપણે ઘણી વાર સાંભળવી છીએ કે ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નો દેખી સંતો મેં રેન અંધેરી. પછી કાયમની માટે ગુરુના ચરણે જવાથી રાત મટી જાય અને હંમેશની માટે અંજવાળું થાય. અંજવાળું કયું? જ્ઞાનરૂપી જ્યોતનું પોતાને પ્રાગટ્ય થાય કે મારું કોઈ દી મૃત્યુ, હું જન્મતો નથી એટલે મરવાનો નથી, પોતે નિર્ભય બને છે. હા, અને સદગુરુની કૃપાથી અખંડની અનુભૂતિ કરે છે, અને ખંડિત પોતે લઈ કરે. ખંડિત છે આ દેહ, અને અખંડ એવો હોય તો આત્મ તત્વ સ્વરૂપે છે. એની ખોજ કરતા કરતા પોતાના જીવનમાં પોતાને હંમેશની માટે આનંદ પ્રાપ્ત થાય છે. એટલે સંતો આપણને વારંવાર કહે છે કે ભાઈ આત્મ તત્વ તમે સીનો, એટલે આત્માની તમે અનુભૂતિ કરો. અને જ્યાં લગી ઘરે પહોંચ્યું નહીં ત્યાં લગી જે મટાડવાનું છે ને, હા, એ આપણને 3 તાપ આપણને લાગી રહ્યા છે. હા, 3 ગુણોનો જે તાપ, પછી આદિ વ્યાધિ ને ઉપાધિ, બરોબર છે. આ આદિ વ્યાધિ ઉપાધિના તાપમાંથી જો મુક્ત થવું હોય અને અખંડ સુખની પ્રાપ્તિ કરી હોય, આનંદની પ્રાપ્તિ કરી હોય, તો પોતાના ઘટમાં છે. અને એ વસ્તુ પ્રાપ્ત કરવાથી કે ધ્યાન યોગ માર્ગ છે, ભજન કરો, અને ગુરુએ યુક્તિ બતાવી, એ યુક્તિથી અને રેણીથી પ્રાપ્ત થાય છે. બાકી જે આપણને જે દર્દ મટાડવું છે, માનો કે આપણને માથું દુખે છે, તો એ વૈદ્ય પાસે જઈને માથાની ગોળી લેવી જોઈએ, અને એ ગોળી દેવાની પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ ગોળી લેવી જોઈએ, અને ટાઈમ ટુ ટાઈમ પછી એની રેણી પછી પાળવી જોઈએ. તો આપણે જન્મ મરણનો જે આપણને પાતક લાગ્યા છે, અને આદિ વ્યાધિ ઉપાધિ, આ 3 તાપ લાગી રહ્યા છે, તો એમાંથી મુક્ત થવું હોય તો સદગુરુને શરણે જઈ અને આપણને જે ઔષધિના રૂપમાં જે ભજન આપ્યું છે, એ ભજન કાયમની માટે જેમ કીધું છે એમ કરવાનું છે. અને બીજા નંબરમાં એને જે જીવનની અંદર રેણી બતાવી છે એ તરીના રૂપમાં છે. હા, શું કાર્ય મારે કરવું અને શું કાર્ય મારે ન કરવું, આ મારથી થાય, આ ન થાય. હા, અને જેનું તેનું આપણે ટોચ બાંધીને બેહવી અને સામા માણસનો વાંક જોઈ અને આપણે બાંધશો ન કરવી તો આપણે માન મકોડામ કાંઈ ફેર નહીં. આપણે કોઈ વસ્તુ સામો અવગુણ આપણે કાંઈક પકડીને આપણે બેહવી, બરોબર. મકોડો હોય ને રામ, મકોડો બટકું ભરે ને પછી તૂટી જાય પણ મેં કે નહીં. તો આપણે તે એવું આપણે જો અજ્ઞાની માણસનું આપણે જો પકડીને બેહવી અને જાતું ન કર્યું તો આપણે મકોડા કરતા ભૂંડા, ઓલો બિચારો મકોડો છે, આપણે માનવ સેવીને મકોડા જેવું જીવન જીવી છે. એટલે સંતો આપણને કહેવા એવા ક્યાં છે કે એવા અજ્ઞાની બોલે એના શું કરીએ ઓરતા, એ શું જાણે આ વાતું તણો વિસ્તાર. અજ્ઞાની બોલે એના શું કરીએ આપણે ઓરતા. આ કાશ ને કંચન બી ભેળા નહીં બને. કાશ ને કંચન ને કોઈ દી બને નહીં, સમજ્યા તમે? એમ આપણે તે ભક્તિ કરવી છે અને પછી રેણી રાખ્યું નથી ને આપણે આમય આલું છે ને આમય આલું છે, એ 2 વસ્તુ શેરડીને ગાંઠિયાને કોઈ દી સેટિંગ થાય નહીં. સંતો કહે છે ને ભાઈ તું મગનો દાણો ને ચોખાનો દાણો ઉપાડી સેટિંગ નહીં થાય, કાં મગ લે કાં ચોખો લે, તો ધરાઈને ખાઈશું. એમ આપણે છે ને ભજનમાં આપણે ગુરુ કરાવવા છે ને આ બધું રેણી રાખવી નથી, અને આપણે પછી મન ફાવે એમ હાલવું છે, મન ફાવે વાણીનું વર્તમાન રાખવું છે, મન ફાવે વાણીનો ઉચ્ચાર કરવો છે.
તો એ આપણે ખોટા કર્મના ભારા બાંધવાના થતા હોય છે. અને જે ગુરુ મહારાજે આપણને સંયમો જે બતાવ્યા છે એને પણ અનુકૂળતા મુજબ આપણે અને ન સેટિંગ થાય ને તો આપણે કોઈ સંતોને અથવા તો ગુરુ હયાતીમાં હોય તો એને પ્રશ્ન આપણે કરવો પડે કે આનું કેમ છે, આ મને બરાબર સમજાતું નથી. પછી સમજાણ પછી જે સમજાય અને પછી સમજાવવા સંતો કે ને કે જો હું એક આની જ કહેતો, આ ગુરુ કે છે, આ સંત કે છે, ગંગા સતીમાં કે છે, લોયણમાં કે છે, લીલરબાઈ કે, આ 5 જણાનો પુરાવો દે ને તો પછી આપણે છે ને નાકણે મેખને ધરુબી દેવાય. સમજ્યા તમે? પછી આલક ડોલક પછી જ્યાં જ્યાં પૂછ ન કરાય. અને પછી તમે નકરા કડસા જઈને તેમ મારી કરો ને, જવારા નાખ્યા પછી ઘડીક થઈને તેમ કડસો મારો જાયું, ઘડીક થઈને કડસો મારો જાયું, એ જાવે નહીં ભાઈ, એ ઉકળે નાખ્યા જેવું થાય. એટલે સંતોએ કીધું કે મારા ગુરુજીએ જડી અને જડી અપરંપાર ઉખેડી કોઈ દી ઉખડે નહીં, પછી ભલે મથે લાખો લુવાર. અહીં મારા ગુરુએ કીધું છે કે આજંપા જાપ જપી લે ને આ રીતનું કર. અને હવે પછી ગમે ના જાય તો સંતો એ જ માર્ગદર્શન દેવાના છે. મૂળ વાળી કોઈને કોઈ રૂપમાં અવળ ઉલટ વાણી આમ વાણી કરીને આપણને મૂળ કાન કોઈ આમ પકડાવે ને કોઈ આમ પડાવે, પણ સંતોને ગમે એ વાત કરીને છે ને મૂળ સાધકને ગમે એવા દ્રષ્ટાના રૂપમાં સમજાવવા સારું થઈને બધું કરે છે. કે કોઈ બાને સમજે તો સમજે અને ભજન કરે, એને એ જ ઉપાધિ છે. એ સારું થઈને આપણને છે ને એ બધા માર્ગદર્શન દે છે. પણ કહેવાનો ભાવ અર્થી છે કે હાલ્યા વગર કોઈ દી પંથ કપાય નહીં. એટલે શ્વાસે શ્વાસે ભજન તો કરવું જ જોઈએ. શ્વાસે શ્વાસે ભજન કરતા કરતા આપણે રેણી જીવનમાં પાછી રાખવી જ જોઈએ. અને એ રેણીનો સત્સંગ અને ભજનમાં બહુ ભાવ ન જાગે તો હંમેશની માટે શાસ્ત્ર અને સત્સંગનો વધારે ઘસારો રાખવો જોઈએ. તો એ એમનામ ને એમનામ આપણને પાવર આપે અને વળી પાસ ભજન કરવાનો ભાવ ધીરે ધીરે જાગે. બાકી તમે સત્સંગ ને શાસ્ત્ર તમે વાંચો ને તમે કાંસે તો લાગી જાય તો લાગવા વાળે લાગી જાય તો કાયમની માટે એમને એક ધારું ધ્યાન ધરે જ રાખો. ભાવમાં વધઘટ થાય છે ને એટલે ભજનમાં વધઘટ થાય છે તે. ભાવમાં વધઘટ થાય છે એટલે ભજનમાં થાય જ તે. સત્સંગમાં બહુ ભાવના ઉભરા આવતા હોય ને બહુ આમ સેવા ભક્તિઓના આંતેન હોય ને ત્યારે તમને ભજન કરવામાં મજા આવે. ભાવમાં ભજન ધ્યાન કરવામાં ઉભરો આવે અને ભજન સત્સંગમાં બધે ભાવ ઘટી જાય ને બધું સેવાનો આ બધો ભાવ ઘટતો જાય એટલે ધ્યાન યોગ કરવામાં ભાવ ઘટી જાય. પછી એમાં મજા ન આવે. તમને આમ ભાવ જાગે પણ તેમ લાંબુ બેહી નહીં શકો. સમજ્યા? એટલે હમીરની માટે જે સંતો આપણને બતાવે છે એ પ્રમાણે આપણે હાલજો. આ દેકારો બહુ છે એટલે આપણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવ